પક્ષના ભાજપના હોય કે કોંગ્રેસના હોય એ લોકો કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટીનો અંત આવી જશે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરી થઈ જશે। એ લોકોને પણ હું આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર છે, આજે આમ આદમી પાર્ટીના 13 સાંસદો છે, આજે આમ આદમી પાર્ટીના 120 થી પણ વધારે ધારાસભ્ય છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં જો ત્રીજો પક્ષ તરીકે કોઈ આ ગુજરાતમાં મજબૂતાઈથી આગળ આવશે તો એ આમ આદમી પાર્ટી હશે ને અમે લઈને જવાના છે। આમ આદમી પાર્ટીમાં અમે ઈમાનદારની રાજનીતિ કરીએ છીએ। અમારા જે પણ કાર્યકરો આવે છે ઈમાનદારીથી કામ કરે છે, એટલા જ માટે અમે તમને કહેવા માટે આવ્યા છે। આપણી નગરપાલિકાઓમાં પણ પારદર્શક વહીવટ માટે, નાનામાં નાના વ્યક્તિના કામ માટે, પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે, શિક્ષા માટે, વ્યવસ્થા માટે, સ્વચ્છતા માટે આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ